નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીએ છીએ આપણા પ્રકરણ નંબર પ્રવાહ વિદ્યુતનો ભાગ વિસ્ટન બ્રિજ અને એની જ પ્રાયોગિક રચના એટલે મીટર બ્રિજ। આનો આપણે અભ્યાસ કરવાનો છે। અગાઉના લેક્ચર્સમાં બાળકો આપણે ક્રિચોફના નિયમો જોયા છે અને એ જ ક્રિચોફના નિયમ સાથે સંકળાયેલા મુદ્દાઓ આપણે ભણવા છે। ખાસ યાદ રાખશો, વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર આ ત્રણેય એવી રચના છે કે જેમાં લગભગ દર વર્ષે બોર્ડ કોઈક પ્રશ્ન પૂછતા જ હોય છે અને આ ત્રણેય રચના આપણા માટે ખૂબ અગત્યની છે। જો આ ત્રણેય રચનાને સારી રીતે સમજવી હશે બાળકો તો તમને ક્રિચોફના નિયમો સારી રીતે આવડવા જોઈએ। બસ એ જ કામ છે, ક્રિચોફના નિયમોનો જો ઉપયોગ કરતા આવડી જાય તો આ ત્રણેય રચના સરળતાથી આપણે સમજી શકીએ। તો સૌથી પહેલા આપણે ભણવો છે વિસ્ટન બ્રિજ। શું કામ આ બ્રિજની રચના થઈ અને એનું કારણ શું? તો બાળકો આપણે આવું કહીએ કે ભાઈ કોઈ પણ પ્રવાહનું મૂલ્ય મારે બદલાવવું છે કોઈ પણ પરિપથમાં, બરાબર? સામાન્ય રીતે વિદ્યુત પરિપથ આપણે લઈએ, સાદો પરિપથ, એમાં મારે પ્રવાહનું મૂલ્ય બદલાવવું હશે તો હું બે કામ કરી શકું। કાં હું એના વોલ્ટેજ ચેન્જ કરી શકું, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાવી શકું, અથવા તો હું એનો અવરોધ બદલાવી શકું। પરંતુ જે તે સમયે મીન્સ કે આપણી જે ક્લાસિકલ ફિઝિક્સની જે રચના છે અને જ્યારે એટલું બધું વિજ્ઞાન વિકસ્યું નહોતું ત્યારે આ અવરોધના મૂલ્ય જાણવા કેમ એ સૌથી મોટો પ્રશ્ન હતો। કારણ કે અવરોધ બનાવી શકાય પણ એ કેટલા ઓહમનો અવરોધ છે એ જાણી નહોતું શકાતું। નેક્સ્ટ, અત્યારે જેમ આપણી પાસે આધુનિક વિજ્ઞાનમાં મલ્ટીમીટર છે, આપણી પાસે પીળા કલરનું મલ્ટીમીટર, બરાબર, એના બે છેડાઓ વચ્ચે અવરોધ જોડો તો તરત એ વેલ્યુ દેખાડશે કે ભાઈ આટલા ઓહમનો અવરોધ છે। પણ એ સમયે મલ્ટીમીટર હતું નહીં અને એને કારણોસર ઈસવીસન 1843માં ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આ વિસ્ટન બ્રિજની રચના કરી અને એના જ માનમાં, એની જ યાદમાં આનું નામ પણ એને શું આપી દીધું ભાઈ? વિસ્ટન બ્રિજ, બરાબર? એટલે ખાસ આની હિસ્ટ્રી આપને ખબર હોય છે ભાઈ વિસ્ટન બ્રિજની રચના શું કામ થઈ? એનું એક જ કારણ છે, બીજું કાંઈ છે નહીં કે ભાઈ સામાન્ય રીતે જે અજ્ઞાત અવરોધ હતા આપણી પાસે, એ અજ્ઞાત અવરોધના મૂલ્યો મારે જાણવા હતા। મારી પાસે થોડા જ્ઞાત હોય અને જ્ઞાતની મદદથી હું અજ્ઞાતને કઈ રીતે જાણી શકું? આ રચના એટલે વિસ્ટન બ્રિજ। તો જોઈએ વિસ્ટન બ્રિજની રચના, એનું સમજણ અને એની સંતુલન સ્થિતિ। ઈસવીસન 1843માં ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે શેની રચના કરી? તો કે વિસ્ટન બ્રિજની। એટલે એટલા જ એના નામ ઉપરથી જ આ જે અજ્ઞાત અવરોધનું મૂલ્ય છે, જે જ્ઞાત અવરોધોની મદદથી જાણવાનું છે, એવી ભુજીય રચનાને શું નામ આપી દીધું? એણે વિસ્ટન બ્રિજ। જો વ્યાખ્યા લખવી હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય, કોઈ એક અજ્ઞાત હશે અને ત્રણ જ્ઞાત છે, બરાબર? ભુજીય રચના એટલા માટે કીધી છે કારણ કે તમે જોઈ શકો છો કે આમાં ભુજા છે, ભુજા એટલે બાજુઓ, ટોટલ કેટલી બાજુઓ છે? 4 બાજુઓ, જેમાં R2 અને R1 જ્ઞાત અવરોધ છે, R3 પણ જ્ઞાત એટલે કે પ્રમાણભૂત અવરોધ છે, આપણો જ્ઞાત છે, જે આપને ખબર છે કે ભાઈ આટલા ઓહમનો છે, R1 પણ આપને ખબર છે આટલા ઓહમનો છે, R2 પણ ખબર છે આટલા ઓહમનો છે, પણ એક એવો અવરોધ છે જે આપને ખબર નથી અને એનું જ મૂલ્ય આપણે જાણવું છે, બરાબર? જેની ખબર નથી એની જ ખબર આપણે લેવી છે અને એ કોણ આપણો? એટલે R4। અને R4 એ કેવો છે? તો કે અજ્ઞાત અવરોધ છે। અજ્ઞાત અવરોધનું મૂલ્ય મારે જોઈએ છે। અજ્ઞાત અવરોધ કેટલા ઓહમનો છે પણ કોની મદદથી જોઈએ છે? તો કે ભાઈ વિસ્ટન બ્રિજની મદદથી જોઈએ છે। તો વિસ્ટન બ્રિજની વ્યાખ્યા કઈ રીતે આપી? તો આવી રીતે કહી શકાય, જોવો જી, અજ્ઞાત અવરોધનું મૂલ્ય જ્ઞાત અવરોધોની મદદથી જાણવા માટેની કેવી રચના છે? તો કે ભુજાવાળી છે, બરાબર? બાજુઓવાળી રચના એટલે ભુજીય રચના કહેવાય। આ ભુજીય રચનાને શું બોલાશે? વિસ્ટન બ્રિજ। અજ્ઞાત અવરોધનું મૂલ્ય કોની મદદથી? તો કે જ્ઞાત અવરોધોની મદદથી, જ્ઞાત અવરોધના મૂલ્યની મદદથી જાણવા માટેની ભુજીય રચનાને, ભુજીય એટલા માટે કીધું છે કારણ કે ભુજાઓનો સમાવેશ છે, ભુજીય રચનાને શું બોલાશે? વિસ્ટન બ્રિજ। આ થઈ આપણા વિસ્ટન બ્રિજની વ્યાખ્યા, બરાબર?
કે જેમાં એક અજ્ઞાત છે અને 3 જ્ઞાત અવરોધો છે અને આ જ્ઞાત અવરોધોની મદદથી મારે શું જાણવું છે? અજ્ઞાત અવરોધનું મૂલ્ય, એટલે ટોટલ સરખામણી કરવી છે, બીજું કાંઈ છે નહીં. બહુ સામાન્ય રચના છે, જો સમજાવું બાળકો. R1 અને R2 છે એ એક ભુજા ઉપર છે અને R3 અને R4 એક ભુજા ઉપર છે. હવે આપણે R1 R2 ને ફિક્સ કરી દીધા છે, એના મૂલ્યો આપણે બદલાવતા નથી, પણ R3 છે એનું મૂલ્ય આપણે બદલાવ્યા રાખીએ છીએ. અને બદલાવતા બદલાવતા કોઈ એક મૂલ્ય એવું આવશે કે જેથી કરીને આ બાજુનો અવરોધ અને જમણી સાઈડનો અવરોધ, મીન્સ કે ડાબી સાઈડનો અવરોધ અને જમણી સાઈડના અવરોધોના મૂલ્યો સમાન થઈ જાય. જો અવરોધોના મૂલ્યો સમાન થાય એટલે પ્રવાહ અવરોધ વચ્ચે તફાવત હોવો જોઈએ તો જ પ્રવાહ વહે. બરાબર? તો કન્સેપ્ટ એ છે કે બંને સાઈડ અવરોધના મૂલ્ય સમાન થઈ ગયા, તો હવે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય નહીં, અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થાય એટલે આપણે તરત કહીએ કે ભાઈ I0 છે, પ્રવાહ વહેતો નથી. એટલે ટૂંકું અને ટચ કઈ રીતે કાર્ય કરે છે વિસ્ટન બ્રિજ? તો કે આ તો જ્ઞાત જ છે, એને ફેરફાર કરવાનો છે નહીં સર્કિટમાં. આપણે R3 ના મૂલ્યો બદલાવતા જવાના. વળી બાળકોને પ્રશ્ન થાય કઈ રીતે બદલાવો? તો જ્યારે તમે આ જે બંને રચના છે અને આની પછીનું જે પોટેન્શિયોમીટર છે એ પ્રયોગ સાથે સંકળાયેલું છે, એટલે આપણું લેબ કાર્ય છે. પહેલા આપણે થિયરિકલ પોઈન્ટ્સ ભણશું અને પછી લેબમાં જશું ત્યારે આના વિશે તમને વધારે સમજણ મળે કે ભાઈ ખરેખર ગેલ્વેનોમીટરનું જે આવર્તન થઈ રહ્યું છે એ આવર્તનને ફરે પાછું કેવું કરવાનું છે, તો કે 0 દેખાડવાનું છે. બરાબર? તો ખાસ અહીંયા લગભગ તમને 70% જેવું આમાંથી થિયરિકલ પોઈન્ટ સમજાશે, પણ 30% જે તમારા ક્વેશ્ચન છે એ તમે ક્યારે સોલ્વ કરી શકશો? જ્યારે તમે લેબમાં આવો અને ખુદ મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર કઈ રીતે કામ કરે છે, વર્કિંગ કરે છે, એનો પ્રયોગ કરો ત્યારે આ થિયરી લગભગ કમ્પ્લીટ થાય. એટલા માટે ખાસ ઘણા બાળકોને ક્વેશ્ચન છે ભાઈ ગેલ્વેનોમીટર વળી આવર્તન કઈ રીતે દેખાડે? તો હમણાં જ કીધું કે જો પ્રવાહમાં ફેરફાર થાય તો ગેલ્વેનોમીટર આવર્તન દેખાડે. પ્રવાહમાં ફેરફાર ક્યારે થાય ભાઈ? તો કે ભાઈ R2 ને R1 તો બદલતા નથી, R4 એ બદલતા નથી, તો અજ્ઞાત છે ને બદલવો કેમ? બરાબર? એને તો જાણવાનું છે એનું મૂલ્ય કેટલું છે. એટલે આ 3 ફિક્સ છે. બદલે જઈએ છે કોણ? R3 ને બદલે જઈએ. R3 ને બદલો એટલે હમણાં જ કીધું જો અવરોધ બદલાય તો પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય. અને એ જ કન્સેપ્ટ સાથે કોણ સંકળાયેલો છે? આપણો વિસ્ટન બ્રિજ. જોઈએ રચના, આગળ વધીએ આપણા કન્સેપ્ટમાં. કરીએ ઓન કે ઓન કરતા જ તરત શું વહેશે? પ્રવાહ. પણ પ્રવાહની દિશા આપણે કઈ રીતે લઈએ છીએ? રેવાજી. તો ધનથી ક્યાં જાશું ભાઈ? ઋણ. તો સ્ટાર્ટ કરીએ આપણી કળ કે. જેવો જ કળ કે સ્ટાર્ટ કરીએ એટલે પ્રવાહ I જેટલો પસાર થશે. હવે ધ્યાન આપીએ જરાક. I જેટલો પ્રવાહ અહીંયા આવશે એટલે અહીંયાથી ને બે રસ્તા મળશે. એક R1 માંથી પસાર થશે અને એક R2 માંથી પસાર થશે. બરાબર? તો એને કારણોસર જે I1 જે પ્રવાહ વહી રહ્યો છે એ કેમાંથી વહી રહ્યો છે? તો કે R1 માંથી કેટલો પ્રવાહ જઈ રહ્યો છે? તો કે I1 જેટલો પ્રવાહ જઈ રહ્યો છે. સેમ કન્ડિશન R2 માંથી કેટલો પ્રવાહ જઈ રહ્યો છે? તો કે R2 માંથી જે પ્રવાહ જઈ રહ્યો છે એ છે I2 જેટલો પ્રવાહ. ઓકે, સરસ. ચાલો હવે કોઈ એકને પકડીએ. ચાલો I2 હાલતા થયા. કેટલો પ્રવાહ વહી રહ્યો છે અહીંયાથી? I2. બરાબર? I2. હવે I2 જેટલો પ્રવાહ અહીંયા આવશે એટલે એને પાછા બે માર્ગો મળશે. એક R4 માં જશે અને એક ગેલ્વેનોમીટરમાં જશે. તો I2 ના બે ભાગ પડી જાય. દાખલા તરીકે I2 જેટલો જે પ્રવાહ છે, I2 જેટલો પ્રવાહ અહીંયા કેટલો આવી રહ્યો છે? તો કે I2 જેટલો. એ I2 માંથી ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ જઈ રહ્યો છે એને હું નામ આપી દઉં IG. IG એટલે તો કે G એટલે ગેલ્વેનોમીટર. બરાબર? એનો પ્રવાહ એટલે IG. તો I2 માંથી કેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાં આવ્યો? IG. તો અહીંયા કેટલો વધ્યો? તો કે અહીંયા જે વધે એને નામ આપીએ આપણે I4. પણ I4 એટલે આવું લખીએ ગયા બાળકો, જો જી કુલ કેટલો પ્રવાહ આવતો તો અહીંયા I2. બરાબર? એમાંથી ગેલ્વેનોમીટરમાં કેટલો આવ્યો? IG. તો વધ્યો કેટલો? તો કે I4 એટલે આવું લખી શકાય. જો જી, તેથી I4 એટલે હું આવું લખી શકીશ. હો, જરાક ધ્યાન આપજો. કુલ કેટલો? I2. એમાંથી કેટલો માંગ્યો? IG. તો એ વધ્યો કેટલો હોય? તો વધ્યો હશે. I2 કુલ હતો એમાંથી IG જેટલો ગયો તો કેટલો થયો? I2 માઇનસ IG. સમીકરણ નંબર 1. વિસ્ટન બ્રિજ. બરાબર? નેક્સ્ટ IG આ એક ભાગ પૂરો થઈ ગયો. અહીંયા કેટલો આવ્યો? I4. ચાલો ભાઈ I4 ભેગો થઈ ગયો. બરાબર? વધી આગળ. અહીંયાથી કેટલો આવી રહ્યો છે? I1. તો આ જે પ્રવાહ આવે છે I1. ગેલ્વેનોમીટરમાંથી કેટલો આવી રહ્યો છે? તો કે IG જેટલો પ્રવાહ આવી રહ્યો છે. આ બંને એક જગ્યાએ ભેગા થાય અને હું નિર્માણ કરે? તો કે I3 નિર્માણ કરે. જે શેમાંથી પસાર થાય છે? તો કે R3 માંથી પસાર થાય છે. તો I3. તો I3 એટલે કોનો સરવાળો? તો કે એક તો I1 આવી રહ્યો છે અને બીજો IG આવી રહ્યો છે. તો I3 એટલે કોનો સરવાળો થશે? તો કે I3 બરાબર I1 પ્લસ IG.
સમીકરણ નંબર 2 બરાબર આપણી આકૃતિ ઉપરથી આપણે ધાર્યું છે ખાસ યાદ રાખશું ભાઈ કે આકૃતિમાં કઈ રીતે આપણે કર્યું તો કે જેવી તમે કળ કે ઓન કરી એટલે I જેટલો પ્રવાહ આવ્યો પરંતુ અહીંયાથી એના બે ભાગ પડે એક R2 માં જઈ રહ્યો છે ને એક R1 માં જઈ રહ્યો છે એટલે એનું નામ આપી દીધું એકમાં I1 જેટલો પ્રવાહ આવી રહ્યો છે અને બીજામાં કેટલો આવી રહ્યો છે I2 હવે I2 જેટલો પ્રવાહ જ્યારે B બિંદુ પાસે પહોંચે ત્યારે એના બે ભાગ પડે છે એક ગેલ્વેનોમીટરમાં જાય છે અને એક R4 માં આવે છે તો ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ આવે છે ને મેં નામ આપી દીધું IG તો એ શેનો જ ભાગ છે તો કે I2 તો કે I2 માંથી અહીંયાથી I2 માંથી IG જેટલો ગયો આમાં તો હવે અહીં કેટલો વધે તો કે અહીંયા જે વધે છે I4 એ I2 માઈનસ કેટલો હશે IG જેટલો હોય એ જ રીતે IG જે પ્રવાહ D બિંદુ આગળ આવે અને અહીંયાથી R1 માંથી આવતો I1 પ્રવાહ D બિંદુ આગળ ભેગા થઈ અને શેની રચના કરે છે I3 ની અને એ પ્રવાહ કેટલો હશે તો કે I1 પ્લસ IG આટલું સમજ્યા બાદ હવે આપણે વિસ્ટન બ્રિજની રચના અને એની જે મેઇન ભાગ છે એની સંતુલન સ્થિતિ છે એનો આપણે અભ્યાસ કરવો છે તો જે આકૃતિ છે એને જ યાદ રાખશું એના ઉપરથી આપણે વર્ણન કરશું બરાબર જ્યારે આપણે સાથે હતા ક્લાસમાં ત્યારે પણ આપણે આ જ ટોપિક વિશે ચર્ચા કરતા હતા કે ભાઈ મોસ્ટ ઓફલી કેસમાં ફિઝિક્સની અંદર આપણે આકૃતિ યાદ રાખવાની અને આકૃતિનું 6-7 લીટીમાં શું કરવાનું વર્ણન એટલે આપણું મોટા ભાગનું કામ એમાં થઈ જાય એટલે આકૃતિને આપણે યાદ રાખવાની ચાલો જોઈએ અહીં અવરોધ R1 R2 R3 અને R4 ને બરાબર કઈ રીતે જોડેલા છે ભુજીય રચનામાં જોડેલા છે અહીં R1 R2 R3 ને સોરી અને R4 ને ભુજીય રચનામાં જોડેલા છે ચાલો આટલું થઈ ગયું હવે શું કર્યું તો કે ભાઈ કયા બિંદુ A અને C વચ્ચે કોને જોડી છે બેટરીને જોડી છે B અને D વચ્ચે કોને જોડ્યું છે ગેલ્વેનોમીટરને તો એની વાત કરવાની બરાબર આપેલા બ્રિજમાં બિંદુ કોણ A અને C આપેલા બ્રિજમાં બિંદુ A અને C વચ્ચે બેટરી જોડેલ છે તેથી તેને બેટરી ભુજા કહેવાય એ બાજુને શું નામ અપાય બેટરી ભુજા જે બાજુ બેટરી જોડી એને શું નામ આપશું ભાઈ બેટરી ભુજા કઈ બાજુ જોડી તો કે A અને C સાથે બરાબર તેથી તેને બેટરી ભુજા કહે છે આ જ રીતે બિંદુ B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું હોવાથી એને શું બોલાય તો કે ગેલ્વેનોમીટર ભુજ આ જ રીતે બિંદુ B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે તેથી તેને શું બોલાશે તો કે ગેલ્વેનોમીટર ભુજ બરાબર એને કહેવાશે ગેલ્વેનોમીટર ભુજ કહે છે આ થઈ આપણી સામાન્ય વિસ્ટન બ્રિજની રચનાની લખાણ બરાબર આપણે લખી દીધું કે ભાઈ સામાન્ય રીતે આવું થઈ રહ્યું છે આ જે આકૃતિ છે એનું કરી દીધું લખાણ હવે આપણો મૂળ મુદ્દો હવે બાળકો જરાક સમજીએ પહેલા સૌથી સમજીએ કે R1 અને R2 ફિક્સ છે તમે જેવી જ કળ ઓન કરી અને R3 ના મૂલ્ય તમે બદલતા જાઓ હવે R3 નું મૂલ્ય બદલો દાખલા તરીકે એક વખત 5 ઓહ્મ રાખ્યું બરાબર પછી તમે 10 ઓહ્મ રાખ્યું પછી તમે 15 ઓહ્મ રાખ્યું તો દર વખતે તમે અવરોધ બદલો છો હવે અવરોધ બદલો એટલે પ્રવાહ બદલાય બહુ સરસ વાત છે ભાઈ અવરોધ બદલો એટલે શું બદલાશે પ્રવાહ બદલાશે અને એ પ્રવાહ બદલાવાને કારણે ગેલ્વેનોમીટર શું દેખાડવા મળે કોણ આવર્તન એ ફિક્સ વેલ્યુ ન દેખાડે મીન્સ કે કોણ આવર્તન દેખાડે 5 ઓહ્મ આટલું હોય 10 ઓહ્મ આટલું હોય 20 ઓહ્મ આટલું હોય એટલે ટૂંકું ને ટચ પૈસા આવતા એને ઈચ્છાઓ વધારે થઈ બરાબર મોજ શોખ કરવાની ગાડી લેવાની બંગલામાં ફરવાની નવા કપડાં પહેરવાની ધબધબાટી બોલાવવાની આ નવી ઈચ્છાઓ થઈ પણ આપણે એની ઈચ્છા ઉપર રોક લગાડવાની છે એટલે કે એની તમામ ઈચ્છાઓને કેવી કરી દેવી છે ઝીરો હવે તમામ ઈચ્છાઓને ઝીરો કરવી હોય તો એનો અર્થ જેટલી એ કમાણી કરે છે એટલા એના સામે નુકસાન જવું જોઈએ ટૂંકું ને ટચ જો જેટલી એ કમાણી કરે છે એટલું સામે નુકસાન જવું જોઈએ તો જી
નું મૂલ્ય 0 કરી શકાય. એટલે આપણે કામ એ જ કરવાનું છે કે જ્યારે તમે R3 નું મૂલ્ય બદલાવો, હવે R3 નું મૂલ્ય આપણે બદલાતા જઈએ તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દેખાડતું હશે, પણ ત્યાં સુધી R3 ના મૂલ્યને બદલાવાનું છે જ્યાં સુધી ગેલ્વેનોમીટર કેવું ન દેખાડે, 0 કોણાવર્તન ન દેખાડે, એટલે 0 ઉપર સ્થિર થઈ જાય ત્યાં સુધી આપણે કામ કરવાનું છે. બરાબર? તો લખીએ આપણો જે આગળનો કન્સેપ્ટ છે એને કે R1 અને R2 જ્ઞાત છે, મીન્સ કે એના મૂલ્યો ફિક્સ છે, પરંતુ R3 નું મૂલ્ય એ રીતે બદલતા જઈએ કે કોઈ એક મૂલ્ય માટે ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું દેખાડે? 0. બરાબર? આગળ અવરોધ R1 અને R2 નું મૂલ્ય ચોક્કસ રાખી અને R3 નું મૂલ્ય, બરાબર, અવરોધ R3 નું મૂલ્ય ત્યાં સુધી બદલતા જઈએ કે જેથી ગેલ્વેનોમીટર શું ન દેખાડે? તો કે 0 આવર્તન ત્યાં સુધી બદલતા જઈએ કે જેથી ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે. ઘણા બાળકોને ક્વેશ્ચન થાય સાહેબ આ બધું કઈ રીતે હોય ને આ કેમ કાંઈ, પણ મેં હમણાં જ કીધું એમ કે ભાઈ પ્રયોગો છે ને, જ્યારે તમે લેબમાં આવશો ત્યારે આ પ્રયોગો જ્યારે તમે રન કરો ત્યારે જ આ વિશે વધારે ખબર પડે. ત્યાં પણ આપણે એ જ રચના છે કે ભાઈ R1 અને R2 ને આપણે કેવા રાખીએ છીએ? ફિક્સ. એના મૂલ્યો આપણે બદલવાના નથી. પણ R3 તમને જે આપ્યા છે શરૂઆતમાં જેવી તમે કળ કે ઓન કરો ને, એટલે R3 ના કોઈ એક મૂલ્ય માટે સીધું ગેલ્વેનોમીટર શું દેખાડે? કોણાવર્તન. હવે તમારે R3 ના મૂલ્યો ચેન્જ કરતા જવાના અને એ કોણાવર્તન વધવું ન જોઈએ, પણ એવી રીતે ચેન્જ કરવાના કે જેથી કોણાવર્તન શું થાય? ઘટતું જાય. અને કોઈ એક મૂલ્ય તમે એવું પસંદ કરશો કે જેથી કરીને ત્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન બિલકુલ 0 થઈ જાય. તેનો અર્થ હવે આપણે એમાં ફેરફાર કરવાનો છે નહીં. જેવું જ શૂન્ય આવર્તન થાય, હવે શૂન્ય આવર્તન ક્યારે થાય? તો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહે નહીં. ગેલ્વેનોમીટરમાંથી ક્યારે પ્રવાહ ન વહે? તો કે ડાબી સાઈડનું વિદ્યુત સ્થિતિમાન અને જમણી સાઈડનું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. યાદ રાખો, આવું ડાબી સાઈડનું વિદ્યુત સ્થિતિમાન આટલું, જમણી સાઈડનું વિદ્યુત સ્થિતિમાન આટલું, કાલે જ ભણતા હતા, બરાબર, વિદ્યુત કોષમાં. ત્યારે હવે આમાંથી પ્રવાહ જઈ શકે નહીં, અને જો પ્રવાહ ન જાય તો અહીં વચ્ચે જોડેલું ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વહે નહીં. એટલે એનો અર્થ થઈ ગયો કે બ્રિજ હવે સંતુલનમાં છે. બરાબર? આમ છે નહીં, આ નથી. ત્યાં સુધી તમારે મૂલ્ય બદલવાનું કે આવું થઈ જવું જોઈએ. હવે કેવો થઈ ગયો? બ્રિજ સંતુલનમાં. તો એ સંતુલન સ્થિતિએ IG કેવું બની જાય? 0. એટલે જ્યારે શૂન્ય આવર્તન દર્શાવે છે ત્યારે બ્રિજ સંતુલન સ્થિતિમાં છે તેમ કહી શકાય. અને જો બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય તો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય. તો લખીએ અહીંયા, તેથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG નું મૂલ્ય કેવું બની જાય? 0 થાય. ક્યારે IG 0 થાય? તો કે તમે અવરોધ બદલાતા જાય અને જ્યારે સંતુલન આવી જાય ત્યારે IG કેવું બની જાય ભાઈ? 0. હવે IG 0 થાય તો સમીકરણ 1 અને 2 પરથી, તો સમીકરણ 1 ને શું લખીએ ગાય? જોવો જી, IG 0 થાય તો કે સમીકરણ 1 IG 0 તો બધું હું I4 બરાબર I2, I4 ઇઝ ઇક્વલ ટુ I2. સમીકરણ નંબર 3. સમીકરણ 2 પરથી હું લખીએ ગા છે, જોવો જી, IG 0 તો I3 બરાબર I1. સમીકરણ નંબર 4. આનો આપણે ઉપયોગ કરવો છે, બરાબર? એટલા માટે ચાલો, અડધું કામ આપણું થઈ ગયું. હવે બસ સિમ્પલ 2 ભાગ આપણી પાસે છે, મીન્સ કે 2 લૂપ બને છે આખી સર્કિટમાં. ત્યાં આપણે શું લગાડવા છે? કિર્ચોફના નિયમો અને આપણું જે સરસ મજાનું સમીકરણ છે એને તારવી દેવું છે. ચાલો, પહેલો જે ભાગ છે જરાક જોઈએ. બિંદુ A, D, B અને A એક લૂપ અહીંયા બને છે. સેમ કન્ડિશન એક લૂપ હજી પણ બની રહ્યું છે. જોવો જી, C,
ડી બી સી એક લૂપ અહીંયા બને છે એટલે ડાબી સાઈડનું લૂપ અને જમણી સાઈડનું લૂપ તો આપણી જે લૂપ છે આ સૌથી પહેલા આપણે લઈએ કયા બિંદુ એ ડી બી એ લૂપ એ ડી બી એમાં ક્રિચોફનો નિયમ તો લગાડીએ ક્રિચોફનો નિયમ જરાક ધ્યાન આપીએ આપણે કઈ રીતે આવેલા છીએ ભાઈ એ ડી બી એ એટલે મુસાફરી આપણે આમ કરી રહ્યા છીએ જો બાળકો હું દેખાડી દઉં મુસાફરી આપણે આમ કરી રહ્યા છીએ આમ બરાબર આ રીતે આમ આ આપણી મુસાફરી છે એટલે શરૂઆત આપણે એથી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો હંમેશા આયાર જેટલો ઘટાડો ઉદાહરણ યાદ રાખો આત્મવિશ્વાસનું જો તમને કોઈ એમ કે ભાઈ તું નથી જ કરી શકવાનો બરાબર આપણો જે કામ કરતા હોય એમાં અમુકની દખલગીરી કરે તો એનો અર્થ આપણો આત્મવિશ્વાસ ઘટે પણ જો બે વિરુદ્ધ હાલે કે તું કરી શકવાનો છો તો આપણે એમ કે હું નથી કરવાનું તો સામે વાળા એમ કે તું કરી શકે એમ છો કામ કરી શકે એમ છો તારાથી થાય એમ છે તો એનો મતલબ આત્મવિશ્વાસ વધે પરંતુ એ તો પ્રોબ્લેમ એ છે ભાઈ આ જે કન્ડિશનમાં એ ડી બી એમાં આપણે આમ જઈ રહ્યા છીએ જો આમ જતા હશો તો અવરોધ R1 માંથી વહેતો I1 જેટલો પ્રવાહ ને તમારી દિશા બે એક જ થાય જો એક જ થાય તો હંમેશાને માટે IR જેટલો ઘટાડો થાય એટલે લખવું મારવું પડે મારે માઇનસ I1 R1 ઓકે માઇનસ I1 R1 ચાલો IG કેવો છે 0 બરાબર સંતુલન વખતે જ આપણે ક્રિચોફ વાપરીએ જો IG કેવો છે 0 હવે આપણે આટલું હાલી ગયા હવે થાત જવું છે D થી B તો આમ જઈએ તો ત્યાં તો IG 0 છે એટલે 0 લાવવાની કાંઈ લેવા દેવા છે અને આપણે ફરી વાર આવ્યા બી પાસે બી થી ક્યાં આવવાનું છે એ ચાલો આપણી મુસાફરી આમ છે ભાઈ બી થી એ તરફની અને અહીંયાથી જે I2 પ્રવાહ વહી રહ્યો છે આમ વહી રહ્યો છે એનો મતલબ એકબીજાની કેવી દિશામાં છે આ વિરુદ્ધ અને જો વિરુદ્ધ દિશામાં હોય તો આત્મવિશ્વાસ વધે એટલે પ્લસ નિશાની આવે તો કેટલો પ્રવાહ વહી રહ્યો છે તો કે I2 અને R2 જેટલો અવરોધ તો એનું થશે પ્લસ I2 R2 ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે પાછા એ આવી ગયા ને બરાબર સમીકરણ નંબર આને કહીએ 5 સમીકરણ 5 ને જરાક સરખું બનાવીએ તો થશે જોવો જી I2 R2 અને આ સાઈડ લઈ જાઓ એટલે I1 R1 બરાબર ઓકે સમીકરણ નંબર 6 એક વાર વાપરી દીધું હવે વારો આવ્યો બીજો વિભાગ ડાબી સાઈડનું પૂરું બીજા વિભાગમાં ક્યાંથી આલીએ છીએ તો કે સી ડી બી સી તમે આમે આલી શકો ભાઈ સી બી ડી સી આમ પણ ચાલી શકો અને સી ડી બી સી આમ ચાલી શકો એટલે કે હાલવાનું સમઘડી કા ઘડિયાળની દિશામાં હાલવાનું અને કા ઘડિયાળની કઈ દિશામાં હાલવાનું વિરુદ્ધ દિશામાં બરાબર આડાહવડું નહીં લૂપ સી ડી બી સી માં ક્રિચોફનો નિયમ શું થશે ભાઈ જોવો જી લૂપમાં તો ભાઈ સી ડી બી સી માં વાપરીએ બરાબર ચાલો મુસાફરી આમ આ રીતે આમ આવી પ્રવાહ અહીંયા I3 સામો આવે છે આત્મવિશ્વાસ વધશે અને આત્મવિશ્વાસ વધશે એટલે થાય I3 R3 હવે આવડી જવું જોઈએ હો ભાઈ ક્રિચોફના નિયમો વાપરતા જો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એકબીજાની વિરુદ્ધ તો પ્લસ એકબીજા સાથે તો માઇનસ બરાબર અહીંયાથી આવ્યા ચાલો આનું પૂરું હવે ડી IG તો 0 છે સંતુલનમાં બી એ હવે ક્યાં જવાનું છે તો કે પાછા સી એ જવાનું છે તો જોવો જી તમે જઈ રહ્યા છો એ અને અહીંયા I4 જઈ રહ્યો છે બે એક જ દિશામાં છે તો પ્રવાહમાં શું થાય ઘટાડો તો આવું થશે માઇનસ I4 R4 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 7 સમીકરણ 7 ને જરાક સરખું બનાવીએ તો આવું થશે જોવો જી I3 R3 બરાબર I4 R4 સમીકરણ નંબર 8 હવે સરસ મજાનું ટ્વિસ્ટ લઈ આવીએ અહીંયા વેલ્યુ છે જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે તમે ક્રિચોફનો નિયમ વાપરો છો બરાબર એટલે જ IG 0 લીધો છે તો સંતુલન સ્થિતિમાં હોય તો એ કંઈક મુકાય જો I4 ની જગ્યાએ I2 મૂકી શકાય I3 ની જગ્યાએ I1 મૂકી શકાય હા તો રાખી દઈએ સમીકરણ 8 માં સમીકરણ 3 4 ની કિંમત રાખતા
શું થશે તો સમીકરણ આપણું આવું બનશે i4 ની જગ્યાએ શું લખેલું i2 અને i3 ની જગ્યાએ હું લખેલું i1 તો જોવો જે આવું સમીકરણ તૈયાર થયું મારી પાસે i3 એટલે i1 r3 i4 ની જગ્યાએ શું લખેગા છે તો કે i2 r4 સમીકરણ નંબર 9 હવે સમીકરણ 6 અને 9 નો હું કરી નાખું ભાગાકાર અને એમ ન કરવું હોય તો અહીંથી એક સમીકરણ આવી રીતે તારવી ગાય આ 6 છે એની જગ્યાએ આને આમ લખેલું જોવો જી i2 ને આના છેદમાં નાખી દઉં તો હું બની જશે આ i1 તો હતું જ i2 ને આના છેદમાં નાખ્યું તો i1 બાય i2 ઇઝ ઇક્વલ ટુ બરાબર i2 ને આના છેદમાં નાખી દીધું r1 ને આના છેદમાં નાખી દીધો એટલે આ બની ગયું r2 બાય r1 આને નામ આપીએ આપણે સ્ટાર સમીકરણ સ્ટાર બરાબર હવે એ સ્ટાર સમીકરણ અને અહીંયાથી જે બને એમ છે જોવો જી i1 બાય i2 તો કે i1 બાય i2 ઇઝ ઇક્વલ ટુ r4 એમ જ i2 નાના છેદમાં નાખો r3 નાના છેદમાં લઈ જાઓ તો બની જશે r4 બાય r3 આને નામ આપ દઉં 2 સ્ટાર સમીકરણ બરાબર પેલું 1 સ્ટાર આ 2 સ્ટાર તો બે ઉપરથી સરખાવી ગયા ડાબી સાઈડો સમાન છે તો જમણી સાઈડો સમાન કરીએ ગાય તો થઈ જશે આપણું સમીકરણ સ્ટાર અને સમીકરણ 2 સ્ટાર પરથી હું લેગા છે જોવો જી ભાઈ r2 બાય r1 ઇઝ ઇક્વલ ટુ r4 બાય r3 આ મળી ગયું આપણે વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થાનું સમીકરણ અને જો તમારે r4 ની બાળકો વેલ્યુ જોતી હોય r4 અજ્ઞાત છે તમારી પાસે 3 જ્ઞાત છે તો r4 ને સૂત્રનો કરતા બનાવો તો વેલ્યુ થશે r2 બાય r1 ઇન્ટુ r3 આ આપણો થયો સામાન્ય વિસ્ટન બ્રિજ બરાબર ફરીવાર વિસ્ટન બ્રિજને સમજીએ કઈ રીતે કન્ડિશન વિસ્ટન બ્રિજની છે તો વિસ્ટન બ્રિજમાં બીજું કાંઈ છે નહીં પણ ભુજીય રચના સાથે સંકળાયેલો ભાગ એટલે વિસ્ટન બ્રિજ જેમાં એક અજ્ઞાત અને 3 જ્ઞાતની મદદથી અજ્ઞાત જેની ખબર નથી એની ખબર લેવાની વાત એટલે વિસ્ટન બ્રિજ બરાબર મૂળ કન્સેપ્ટ એવો છે કે r1 r2 r3 અને r4 ને ભુજીય રચનામાં ગોઠવી દીધા છે a અને c વચ્ચે એક બેટરી જોડી છે એટલે એને બેટરી ભુજ નામ દીધું b અને d વચ્ચે ગેલ્વેનોમીટર જોડ્યું છે એટલે એને ગેલ્વેનોમીટર ભુજ કીધું પછી શું કર્યું છે તો કે ભાઈ r1 અને r2 ને ફિક્સ જ રાખી દીધા એની મૂલ્ય ચોક્કસ છે પરંતુ r3 નું મૂલ્ય બદલાવશું હવે r3 બદલાય અવરોધ બદલાય એટલે પ્રવાહ બદલાય એટલે ગેલ્વેનોમીટર આવર્તન દેખાડે તો r3 નું મૂલ્ય ચેન્જ કરતા ig બદલાય અને ig એવી રીતે આપણે જોઈએ છે કે જેથી કરીને ગેલ્વેનોમીટર કેવું દેખાડે શૂન્ય આવર્તન શા માટે એવું શૂન્ય આવર્તન જોઈએ છે એનું રીઝન મારે બ્રિજને સંતુલિત કરવો છે બાળકો કોઈની ખબર ત્યારે જ લઈ શકાય જો એ ખબર પાડવા દે સમજાય ને એટલે બ્રિજને કેવો કરવો પડે સંતુલિત જેટલું આ સાઈડ છે એટલું જ આ સાઈડ હોવું જોઈએ તો જ સંતુલિત થાય તો જ આની ખબર લઈ શકાય ટૂંકું ને ટચ અમીર વ્યક્તિ અને ગરીબ વ્યક્તિ બે એક સોફે ન બેસી શકે જે અમીર છે એના જેટલો જ અમીર થાય ત્યારે જ સીટ લઈ શકે એ જ પ્રમાણે અહીંયા વિસ્ટન બ્રિજ તો આગળ આપણો જે કન્સેપ્ટ છે એમાં આપણે એવું કીધું કે r3 નું મૂલ્ય બદલાતા ગેલ્વેનોમીટર જ્યારે શૂન્ય આવર્તન દેખાડે ત્યાં સુધી બદલે આવે જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દેખાડવા મળે એનો અર્થ બ્રિજ કેવો બની ગયો સંતુલિત બની જાય અને જ્યારે બ્રિજ સંતુલિત બને ત્યારે ig કેવું બની જાય 0 આ બંને સમીકરણો પરથી આ તારવી લીધું અને સરસ મજાનું ક્રિચોફનો નિયમ વાપરો એક લૂપમાં બીજા લૂપમાં a d b a c d b c બરાબર યાદ જ છે તમને પ્રવાહ અને મુસાફરીની દિશા એક તો અવરોધ -ir ઘટે બે એકબીજાની વિરુદ્ધ તો +ir જેટલો વધારો એના ઉપરથી સમીકરણો તારવા અને આપણા બંને જે સ્ટાર અને 2 સ્ટાર સમીકરણ છે એના ઉપરથી એની શું તારવી દીધી સંતુલિત અવસ્થા હવે મૂળ કન્સેપ્ટ બીજો બરાબર એ ભણીએ અને સરસ મજાનું આકૃતિ તમને પણ દેખાય છે જેનું નામ છે મીટર બ્રિજ આ મીટર બ્રિજની રચના શું કામ ભણવી જોઈએ